પલસાણા તાલુકાના દસ્તાન ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે ઉપરથી કન્ટેનરમાં છુપાવી લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સહિત કુલ કિંમત ₹42,40,300 મુદ્દામાલ સાથે કન્ટેનર ચાલકને દબોચી લેતી સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી આરબી ભટોળ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લા એલસીબી પેરેડ ફલો સ્કોડના પોલીસ અધિકારી એમ.આર. શકોરિયા પોલીસ ઇન્સ્પેક્ટર તથા એલ.જી. રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પીએસઆઈ એચ.સી. મસાણી તથા પીએસઆઈ જે.એલ. પટેલ તથા પીએસઆઈ એ.એન. ચૌહાણ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી સ્પેશિયલ ડ્રાઈવ અનુસંધાનમાં અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અનુસંધાનમાં હેડ કોન્સ્ટેબલ મસાણી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ એલસીબી તથા પેરેડ ફલો સ્કોડના પોલીસ માણસો ટીમ સાથે ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશ આબાજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દીપક અનિલભાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક ટાટા એલપીટી 1615 કન્ટેનર નંબર HR38V4474 તેનો ચાલક ગોવા ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને પુણે મુંબઈ વાપી થઈ પલસાણા એના એક્સપ્રેસ હાઈવે ટોલ નાકું પસાર કરી વડોદરા તરફ જઈ રહેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળેલ. જે આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ મસાણી નાઓ જિલ્લા એલસીબી ટીમ સાથે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામની હદમાં મુંબઈ વડોદરા એક્સપ્રેસ વે નંબર 4 ઉપર હાઈવે રોડ ઉપર નાકાબંધી વોચ ગોઠવેલ અને હકીકત મુજબનું કન્ટેનર આવતું તેને ઝડપી ચાલકની સાથે રાખેલ બંધ સીલ તોડી તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ મળી આવતા પકડાયેલ કન્ટેનર ચાલકની સઘન પૂછપરછ હાથ ધરેલ. જેમાં વિદેશી દારૂનો જથ્થો કર્ણાટક રાજ્યમાંથી ભરાવી ગુજરાતમાં ગોધરા સુધી લઈ જવાનો હોવાનું જણાવેલ. જેથી કન્ટેનરમાં ભરેલ વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર વિદેશી દારૂની બાટલીઓ નંગ 51,504 જેની કુલ કિંમત ₹77,25,600 કુલ કિંમત ₹92,40,300 મુદ્દામાલ કબજે કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.